સુરતના ખરબરનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરમાં ટ્રેલર ચાલકે ઘુસાડ્યું ટ્રેલર। વહેલી સવારે ટ્રેલરે ટક્કર મારતા મંદિરમાં થયું ભારે નુકસાન। ટ્રેલર મંદિરમાં ઘૂસી જતા મંદિરને નુકસાન, પરંતુ હનુમાનજીની પ્રતિમાને કોઈ નુકસાન નથી। ટ્રેલર ચાલકો નશામાં હોવાની સ્થાનિકોએ આપી હતી માહિતી। ટ્રેલર ચાલક સહિત અન્ય 3ને પકડી પોલીસને હવાલે કરવામાં આવ્યા। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક કોર્પોરેટરો ઘટના સ્થળે પહોંચ્યા। હાલ આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે। भागीरथी महाराज रोकड़िया हनुमान मंदिर। क्या घटना हुई? सवाल 6 बजे लगभग की बात है। पहले तो रिक्शे वाले को चौराहे से रिक्शे वाले को ठोका, रिक्शे वाले को ठोक के सीधा स्पीड पकड़ के यहाँ घुसा सीधा। क्या क्या नुकसान हुआ? ये मंदिर का आपके सामने ही है, बिल्कुल सब नुकसान है। जो हनुमान जी कृपा है, जो मेन मंदिर है क्या भगवान का हनुमान जी का। शनिवार होती तो क्या होता? शनिवार को होता तो हमारे को बहुत बड़ी घटना होती सब। राम जी क्या कहना चाहोगे इस घटना के बारे में? ये घटने के बारे में यही है, वापस इसका है जो हर्जाना करके इसको पूरा कर दे, बस और कुछ नहीं। और ड्राइवर का? ड्राइवर वो गया उधर थाने, वो सलाहपुरा थाने लेके गई। મારું નામ વિજયકુમાર ચૌમાલ, હું સ્થાનીય કોર્પોરેટર છું આ વિસ્તારનું। અમારા રોકડિયા હનુમાન મંદિર પાસે અંદર ઘુસાઈ ગઈ और એનો છજ્જો આખો તોડીને એના મંદિર તક એને ડેમેજ કરી નાખ્યો। પણ હવે ભગવાનની કૃપા એવી હતી કે કોઈ જાનમાલની નુકસાન નથી થયું, આ ઉપરવાળાની કૃપા। બાકી ગાડીનો બી નુકસાન થયો, મારા મંદિરનો બી જે આગળનો જે બનાવેલો હતો છજ્જો એ તોડી નાખ્યો। આ ઉપરવાળાની કૃપા કે મહારાજ અહીંયા સવારે સવારે કાયમ અહીંયા સેવા માટે કામ કરતા રહે છે, લેકિન આજે એમનું અહીંયા નથી હતા તો કોઈ જાનમાલની નુકસાન નથી થઈ। शनिवार की मंगलवार होते थे કેટલું બહુ મોટો નુકસાન થઈ જતો, બહુ મોટો નુકસાન થયો। પણ પરમાત્માની કૃપા, રૂમાલ આપણા રોકડિયા હનુમાન દાદાની કૃપા કે ભાઈ બધા કોઈ જાનમાલની નુકસાન નથી થઈ।